ગઈકાલે જે મેરેજ રજિસ્ટર ઓફિસ અમદાવાદ ખાતે જે બનાવ બન્યો, હવે તમે તેમાં એ તો જોઈ લીધું કે હિન્દુ છોકરી હતી જે મુસલમાન છોકરા જોડે લગ્ન કરવા જઈ રહી હતી, ત્યારે મેરેજ રજિસ્ટ્રારે શું હરકત કરી. પરંતુ હું તમને એ જણાવું કે જ્યારે મુસ્લિમ છોકરી હિન્દુ છોકરા જોડે લગ્ન કરવા જાય છે ત્યારે આ રજિસ્ટ્રાર શું હરકત કરે છે. આજથી લગભગ 2 મહિના પહેલા જ્યારે હું પોતે એક કપલનું રજીસ્ટ્રેશન કરાવવા ગયો જેમાં છોકરી મુસ્લિમ હતી, ત્યારે આ જ રજિસ્ટ્રારે છોકરીના પરિવારને મળી અને મેરેજ ના કરવા બાબતે ઉત્સામણી કરી અને તેઓના પરિવારને જે તે ટાઈમે મેરેજનો ટાઈમ અને ડિટેલ તમામ પ્રકારની માહિતી એ છોકરીના પરિવારને શેર કરી દીધી. જ્યારે કપલ ત્યાં આગળ મેરેજ રજિસ્ટરની ઓફિસમાં મેરેજ કરવા માટે પહોંચ્યું ત્યારે છોકરીના પરિવારવાળા ત્યાં આવ્યા અને છોકરીને તેની મરજી વિરુદ્ધ લઈ ગયા. છોકરો પૈસા ટકે સક્ષમ ન હોવાના કારણે તેને આગળ કોઈ બી જાતની કાર્યવાહી કરી નહીં. આવા પ્રકારના માનસિકતા ધરાવવા વાળા રજિસ્ટ્રાર જે મુસ્લિમ છોકરાઓ અને હિન્દુ છોકરીઓને લઈ જઈને ભગાડીને લગ્ન કરાવે છે. જ્યારે ગઈકાલે છોકરીના મા બાપને છોકરી જોડે મળવા પણ નહોતી દીધી અને જ્યારે મુસ્લિમ છોકરી હોય છે ત્યારે તેની તમામે તમામ ડિટેલ્સ તેના ફેમિલી વાળા જોડે પહોંચી જાય છે. મેરેજ રજિસ્ટ્રારનો ટાઈમ સવારે 11 વાગ્યાનો છે, પણ તેમ છતાં પણ હિન્દુ છોકરી હોવાના કારણે સવારે 9 વાગે રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચી જાય છે. બીજી એક વસ્તુ કે સૌથી મોટી ભૂલ, એડવોકેટના ડ્રેસમાં છોકરીને ત્યાં પ્રેઝન્ટ કરે છે. એડવોકેટના ડ્રેસમાં લઈ જવું એ એડવોકેટ માટે બહુ જ ખરાબ અનુભવ માટે નમ્રપણે વિનંતી. જો તમે મારી વાતથી સહેમત હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખો.